હરિહર હરિહર હરિહર. હવે આપણે 15મું ભજન કાલનું અધૂરું છે. રસ એટલે આ જે ગંગા સતી રસ કે છે એ પીવો હોય એટલો પી લેજો પાનભાઈ, પ્યાલો આવ્યો છે તત્કાળ. તારા ભાગ્યમાં આ બધું એકદમ તને મળે એવું અત્યારે સમય આવી ગયો છે. તારા ભાગ્યો એવા પરિપક્વ થયા છે. તત્કાળ એટલે તાત્કાલિક. અને રસની જે વાત કરી છે, અત્યારે જે આપણે સત્સંગ કરીએ છીએ એમાં તમને મજા આવે છે, મને મજા આવે છે. એ એક જાતનો રસનો પ્યાલો જ છે. તમને મજા આવે, મને મજા આવે, અને એ પાછો સાત્વિક હોય. મજા તો થિયેટરમાંય આવે, મજા ઓલા પણ આવે બીજા ઠામાં. પણ મજા જે આવે છે અત્યારે, આ મજા સાત્વિક છે. એટલે અત્યારે ગંગા સતી એમ કે છે કે તત્કાળ તારા ભાગ્યમાં એક ભાગ્યના દરવાજા ખુલી ગયા છે અને આ પ્યાલો તું પી લે. અત્યારે જે આપણે રસ લઈ રહ્યા છીએ એ રસ, પણ અત્યારે આપણે હજી દૂર છીએ થોડાક. પણ પાનભાઈ તદ્દન નજીક છે. પી લેવો હોય તો રસ પી લેજો પાનભાઈ, પીવો હોય તો પી લેજો. એટલે હવે હું તને જે આખરી છેલ્લામાં છેલ્લું હું તને કહી દઉં છું બધું. હવે એ તારે ઈચ્છા હોય તો પી લે, પછી નહીં મળે. હકીકત સાચી છે. આ કોરોના છે ને, કોરોના છે અને એમાં એવું મિતેશભાઈને ઉગ્યું અને આ ચાલુ થયું. આ અકસ્માત જ છે. કોઈને હુજતું નહોતું આવું કે આ આપણે કરીએ. અને મિતેશભાઈ તો નીકળી ગયા અને આપણે આમ ચાલુ રહ્યું. એ ધંધામાં વળગી ગયા આપણા માટે જ ચાલુ રહ્યું. એટલે પીવો હોય તો પી લેજે. પ્યાલો સત્કાર વખત ગયા પછી પસ્તાવો થાય છે પાનભાઈ, અચાનક ખાશે મને કાર. વખત ગયા પછી પસ્તાવો થાય છે. વખત એટલે સમય. સમય ગયા પછી અમુક અત્યારે જે સમય છે, અને સમયનું શું છે, ગીતામાં ભગવાને કીધું છે કે સૂકા લાકડા લઈને તારે જો જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો સૂકા લાકડા લઈ અને જ્ઞાનીની પાસે જા, સેવા કર ને ખુશ થાય ત્યારે પ્રશ્નો પૂછ. ખુશ થાય ત્યારે પ્રશ્ન પૂછજે. ખુશ થાય ત્યારે. અહીં તો અત્યારે ગંગા તો ખોબે આપવા તૈયાર છે. ખોબે જેટલું આપવા એટલે અત્યારે ઉભરો જ આવી ગયો છે ગંગા સતીને કે આને હવે પૂર્ણ જ કરવું. જલ્દી પૂર્ણ થાય એટલે હું છૂટી થાઉં.
એટલે વખત ગયા પછી પસ્તાવો થાય, કારણ કે પોતે નક્કી કરેલું જ છે કે મારે સમાધિ લેવી છે. કઈ તારીખે ક્યારે લેવી નક્કી નથી. હજી આ પાનબાઈને પૂર્ણ કર્યા પછી જ તારીખ નક્કી થાય. એટલે પછી વખત વ્યાઈ ગયા પછી પસ્તાવો થાય છે. કે હું મારું સમાધિ લેવાઈ ગયા પછી તું મને ગોતીશ કે બાઈજી હું કહેતા હતા, બાઈજી આમ કહેતા હતા, આમ કહેતા હતા, પછી કાંઈ નહીં મળે. અત્યારે હું હાજર છું તારી સામે, ત્યાં તું લેવું હોય તું લઈ લે. ગંગા સતીએ કીધું છે બીજી લીટીમાં, અચાનક ખાશે મને કાળ. એટલે ચોખ્ખી વાત કરી નાખી. અચાનક મને કાળ ખાશે એટલે કાળમાં હું સમાઈ જઈશ. અચાનક ક્યારે આ નિર્ણય લઈ લઉં અને ક્યારે સમાધિ લઈ લઉં એ અચાનક જ છે. અથવા તો શરીર છૂટી જાય એ પણ અચાનક જ. જાણવી હોય તો વસ્તુ જાણી લેજો પાનભાઈ, નીકળ જમીનમાં વસ્તુ છે. હવે જાણવી હોય તો આટલું બધું તને અગાઉ સમજાવ્યું છે. ગુરુ કેવા હોવા જોઈએ, મારે શું કરવું જોઈએ, એ બધું તને સમજાવ્યું છે. આ તો મોટો મહાસાગર છે. દિવસોના દિવસો પૂરું ન થાય. પ્રશ્નોમાંથી પ્રશ્નો ઊભા થાય. એટલે ગંગા સતી જે છે ગંગાને પાનબાઈને કે જાણવું હોય હજી તારે આધ્યાત્મિકમાં પરમ તત્વમાં જે તારે જાણવું હોય તો જાણી લે. પૂછવામાં જરાય શરમ નહીં રાખ, જાણી લેજે. તો જાણી લેજો પાનબાઈ, નીકળ જમીનમાં વસ્તુ વહી. જમીનમાં વસ્તુ વહી જશે એમ કહેવાનો પાછળ તો એ જ છે કે મારી પાસે જે જ્ઞાન છે એ હું સમાધિમાં આવ્યું જ. પછી તને કોઈ કહેવા નહીં આવે, કારણ કે શરીર છે તો શરીર દ્વારા તને કહી શકાય. શરીર ન હોય અને કેવું હોય તો કેમ કહેવાય. એટલે આ શરીર જમીનમાં વ્યુ જાય પછીનું જે જ્ઞાન છે એ કોણ કહે તને. એટલે આ જમીનમાં ગયા પહેલા તારે જેટલું જાણવું હોય એટલું જાણી લે. નખશિક ગુરુજીએ હૃદયમાં ભરીને આ ઠાલવવાનું ઠેકાણે કહેવાશે. નખશિક ગુરુએ હૃદયમાં ભરી તો આ ઠાલવવાનું ઠેકાણું કહેવાય છે. હા, બરાબર. નખશિક એટલે આખા શરીરમાં આખું આ બધું હવે તો આમ કોને કેવું, કેટલું કેવું, કેવી રીતે કેવું એની આમ વ્યાકુળતા આવશે. એટલે ગંગા સુધી એમ કે છે નખ શીખ એટલે પગના નખથી માંડીને શિખા સુધી. નખ શીખ એ શિખા, પગના નખથી માંડીને શિખા આખા શરીરમાં વ્યાપ્ત છે, આ ભરેલું છે. હવે તને મારે કેવું છે, જમીનમાં વસ્તુ ઠાલવવાનું ઠેકાણું કહેવાય છે. હવે તું જે છો, ગંગા સતીને એમ કે છે પાનબાઈને કે તું જો છે એ ઠાલવવાનું ઠેકાણું છે અત્યારે, અને મારી પાસે છે તત્વજ્ઞાન, અને તું પાત્ર છો. તો અત્યારે ઠાલવવાનું ઠેકાણું બરોબર છે તો હું ઠાલવી નાખું પણ તું બરાબર ઝીલી લે.
આપરે મુવા વિના અંત નહીં આવે, ગુરુ ગમ વિના ગોથા મનને ખાઓ આવે. આપને મુવા વિના અંત નહીં આવે. જાણવાનું છે એ તો તારે જાણવાનું છે. હું અત્યારે છું અને તને કહું જો તું નહીં જાણ, તો એમાં રસ નહીં લે તો તને કાંઈ મળશે નહીં. અત્યારે હું બધાય ભાઈઓને બહેનોને કહું છું કે સાધના તમારે જ કરવી પડશે. તમારા વતી કોઈ પણ કરશે તો એ તમને નહીં મળે, અથવા બીજું કંઈક પણ તમે પ્રવૃત્તિ કરતા છો તે નહીં ચાલે. સાધના તમારે કરવી પડશે. આપ મુવા વિના, વ્યક્તિગત આપ મુવા વિના એટલે વ્યક્તિગત. આપ મુવા વિના અંત નહીં આવે. જો તમારે ઈશ્વર પ્રાપ્તિ જ કરવી છે, તમારે મુક્ત જ થવું છે, જીવન મુક્ત, તો એ જે બધી મહેનત જે છે કરવાની, ગંગા સતી એમ કે છે તો તમારે જ કરવી પડે. વ્યક્તિગત આપ મુવા એટલે પોતાને, જેને મેળવવું છે જ્ઞાન એને, જેને મેળવવું છે જ્ઞાન એને આપ મુવા વિના. આપ મુવા વિના એટલે તમે જે હું તમને કહું છું કે આ કરો આ કરો આ કરો, એ તમે નહીં કરો તો નહીં થાય. એના માટે પોતાને જ કરવું પડશે. આપરે મુવા વિના નહીં આવે પાનભાઈ, ગુરુગમ વિના ગોથા મનને ખાવે. હવે ગુરુગમ વિના, ગુરુ તરફથી જે સમજણ આવે, ગુરુ તરફથી જે સમજણ આપવામાં આવે, એના સિવાય બીજે ગમે તેવા ગોથા ખાય તો પણ એમાં સમજણ નહીં આવે. ગુરુ કીધા, ગુરુ ગમ વિના ગોથા મારવા પડે. હવે ગુરુ તો કહેવાય ગયા. અગાઉ વાત થઈ ગઈ કે શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ જો ગુરુ હોય, એવા ગુરુ હોય, અને એના દ્વારા જે તમને માર્ગદર્શન મળે એ પ્રમાણે તમારે જ કરવાનું છે. ગુરુ પાસે ગમે એટલું જ્ઞાન હોય પણ તમને એમાંથી તમે લાભ લ્યો જે સાંભળીને. બાકી ગુરુ પાસે જ્ઞાન હોય એટલે તમે મુક્ત થઈ જાઓ એવું નહીં બને. ગુરુ વિનાના ગોથા ખાવા પડે એમ કહેવાનું થાય છે ગંગા સતી. ગુરુગમ વિના, ગુરુના જ્ઞાન વિના. ગુરુ આપે યોગ્ય, એના જ્ઞાન નહીં મળે તો ગોથા ખાવા પડશે. એટલે યોગ્ય ગુરુ તો જોઈ જ, અને યોગ્ય ગુરુ નહીં હોય તો આખી દિશા આપણી ખોટી પડે. ખોળામાં બેસાડી તમને વસ્તુ આપું જેથી આપણું થઈ જાય છે, થઈ જાવ તરત જ થાવ. ખોળામાં બેસાડી તમને વસ્તુ આપું જેથી આપણું ગળી તરત જ આવે. ખોળામાં બેસાડી ગંગા સતી પાનભાઈને હવે છેલ્લા બધા જે કંઈક કહેવું છે, જે કંઈક જ્ઞાન આપવું છે, હવે ગંગા સતી એમ કહે છે હું તને ખોળામાં બેસાડું, મારા ખોળામાં. કારણ કે દીકરી આખી જિંદગી સેવા કરી, આખી જિંદગી
આખી જિંદગી નિષ્કામ ભાવે સેવા કરી બેયની. અને કરસંગ જતા જતા કહેતા ગયા કે તું આને પૂર્ણ કરીને આવજે. હવે એને પૂર્ણ તો કરવી છે. હિત પાનબાઈને પોતાના ખોળામાં લે છે. ખોળામાં બેસાડી અને આપણું ગળી તરત જ આવે. ખોળામાં બેસાડીને જેમ નાનું છોકરું હોય ને જે જ્ઞાન આપે અને તરત ગળી જાય તરત પામી જાય, એટલે એને પ્રેમથી ગંગા સતી પોતાના ખોળામાં લઈ લે છે. દાસી, તમે વિચાર કરો, ક્યાં ગંગા સતી, ક્યાં પાનબાઈ, ક્યાં કેવો હેત. હવે એને ખોળામાં બેસાડી ને જેમ વસ્તુનો કોળિયો ગળી જાય એમ તને હું આ બધું ગળાવી દઉં, કાયમી યાદ રહી જાય ને બધું પચી જાય, તારે તને જ્ઞાન થઈ જાય. એના પ્રત્યેનું કેટલું ગુરુ શિષ્ય, દાસી અને માલિક આમાં ક્યાં રહ્યું કાંઈ? વસ્તુ તમને આપું, ખોળામાં બેસાડીને વસ્તુ તમને આપું. વસ્તુ એટલે કોઈ પદાર્થ નથી. એ વખતમાં અને રૂપકમાં બોલાતું હતું, અત્યારે પણ બોલાય છે. વસ્તુ એટલે આમ તો જ્ઞાન જ છે, તત્વજ્ઞાન જ છે. તત્વજ્ઞાન તને આપું, પણ એમ કે છે ખોળામાં બેસાડીને તને આ વસ્તુ આપું. જ્ઞાનની જગ્યાએ એને વસ્તુ શબ્દ વાપર્યો છે. આપણું ગળી તરત જાવે. હું તને જે જ્ઞાન છે, છેલ્લું છેવટનું જ્ઞાન છે, એ હું તને આપું અને એ એવું બનાવીને આપું કે તરત તને પચી જાય, તરત તને પચી જાય. કારણ કે અત્યારની સમયમાં જો એ પાત્ર ન હોય, અધિકારી ન હોય, તો આ જે ઊંચું જ્ઞાન સામી વ્યક્તિને આપે તો એ તો ઢોળાઈ જાય. એટલે ગંગા સતીએ કીધું છે અધૂરિયાને ન કહેવાય. આ વખત આવ્યો છે મારે ચિતવાનો, માન મેલીને થાવ હોશિયાર. હવે આખરી સમય છે, ચેતવવાનો સમય આવી ગયો છે. હવે તમે ચેતી જાઓ, તમે પામી જાઓ. આ એટલું છે, છેવટના જ્ઞાન છે એ તમે લઈ લ્યો. વખત આવ્યો છે ચેતવવાનો, પાનબાઈ માન મેલીને થાવ હોશિયાર. માન મેલીને થાવ હોશિયાર. આ જે કીધું છે એને શબ્દ બહુ સરસ કીધું છે. હોશિયાર તો થાવ, માન મેલીને. શિષ્ય બનીને આવ્યો, શિષ્ય બનીને આવ્યો છે માન મેલી. અહંકારને તોડીને આવ્યો, થઈ જા હોશિયાર. તમારે કોઈની પાસેથી જ્ઞાન મેળવવું હોય, આપણે કોઈની પાસે જ્ઞાન લેવું હોય તો એની સેવા કર. ભગવાને કીધું સેવા કર, ખુશ થાય ત્યારે એને પ્રશ્ન પૂછ, ત્યારે અહીં તો પાનબાઈ ને સામેથી આપે છે, ગંગા સતી સામેથી આપે છે.
માન મેલીને થઈ જા હોશિયાર. હવે બીજા કોઈ પણ વિચારો હોય તો એ બંધ કરી અને તૈયાર થઈ જા. હોશિયાર એટલે તૈયાર થઈ જા. આ તત્વ સિવાય બીજું કંઈ અત્યારે હોવું ન હોય. તો જ તને પછી ફરહાદની વાત કરી હતી તમને. શીરી ફરહાદની વાત અગાઉ કરી કે શીરી એક બાદશાહની દીકરી હતી અને ફરહાદ એક ગરીબ ફકીરનો દીકરો હતો. હવે આ જોડી થાય નહીં, આ જોડી થવી ન જોઈએ, એના માટે બાદશાહ માથાકૂટ કરતા. એકલમાં રાખીને પૈસા પેરા રાખ્યા ને આ બધું ખવડાવે પીવડાવે ખૂબ સારું, પણ શીરી હારી ન થાય. દવા દારૂ ખૂબ કર્યું, આ ટૂંકમાં કહ્યું, શીરી હારી ન થાય. ત્યારે કોઈક વૈદ મળ્યો એવો કોઈ હારો, એને કીધું શીરીને કોઈ પર્વત ઉપર ફરવા લઈ જાઓ, હવા બદલાય. હવે એકલી ને એકલી રાખી હતી, દાસીઓ નીચે પહેરે ઉગીરી. ફરહાદ ક્યાંય એનો ચહેરો દેખાવો ન જોઈ, એટલે હાવ થઈ ગઈ હતી જોયા વગર. બાદશાહ આવ્યા, બેટા તું હારી થતી જ નથી, પાપાને ખબર નથી કે હું કામ હારી થતી નથી. તારી દવા કરી, આ કર્યું તે કર્યું, બહુ. હવે આપણે પેલો બંગલો છે ને પેલા પર્વત ઉપર, ત્યાં તને ફરવા લઈ જાવી છે, ત્યાં થોડા દિવસ રહે. ત્યારે શીરી બોલી, મને હારી કરવી છે, જો મને હારી કરવી હોય તો ત્યાં ફરહાદ છે. સમજી ગયો. ફરહાદ અને શીરી. આપણો ફરહાદ કોણ છે? પરમ તત્વ. ફરહાદ ન મળે ત્યાં સુધી આપણને કાંઈ બેસુધ જવાનું. ફરહાદને જોઈ છે, ફરહાદ જોઈ છે, મારે ફરહાદ જોઈ છે. ફરહાદ ન મળે ત્યાં સુધી આપણે બેચેન હોય. એટલે ચેતવવાનો, માન મેલીને થઈ જાવ હોશિયાર. હવે થોડું ઘણું જો કે અભિમાન હોય, થોડો ઘણો અહંકાર હજી હોય, તો હવે અહંકારને છોડી મારા ખોળામાં બેસી જાઓ હોશિયાર થઈને. અને હવે જે હું તને છેવટનું જ્ઞાન આપું છું. ગંગા સતી એમ બોલ્યા, હવે તમે હેતના બાંધો હથિયાર. ગંગા સતીએ કીધું, હવે તમે હેતના બાંધો હથિયાર. મારું હિત એટલું બધું ઉભરાય છે, તમને પચાવવા માટેની તૈયારી કરો. હથિયાર બાંધો એટલે પચાવવા માટેની તૈયારી કરો. માન મેલીને આવો, મેં હોશિયાર આવો. આ ગંગા સતી અને આ પાનભાઈ છેવટનું જ્ઞાન આપવું છે. ઉત્સાહ છે, કેવી રીતે આપવું, કયા શબ્દોમાં આપવું, એના બદલે એ બધું કહે છે કે હું તને આમ આપું, આમ આપું, આવી રીતે તું તૈયાર થઈ જા, આમ તૈયાર થઈ જા, ખોળામાં બેસાડી તને. કોણ છે? હરિભાઈ. ચાલો હવે આપણે 16મું ભજન છે. હવે આપણે પાછા હમણાં જ
હજી તો વાર છે, 7 મિનિટ છે. 7 મિનિટ છે. પણ આ 10 મિનિટ પછી 10 મિનિટનો બ્રેક રાખશું એમ. હા, તો અત્યારે 7 મિનિટ તો ખરી ને. 7 મિનિટમાં કંઈક કરીએ. લે, તમે નથી ગયા? હવે 16મું ભજન ગંગા સતી કહે છે. 16મા ભજનનું શીર્ષક છે અગમ અજર રસપાત્ર. અગમ, જે અગમ એટલે ગમ ન પડે તેવું, એટલે સામાન્ય વ્યક્તિઓને સમજાય નહીં તેવું રસપાત્ર. આમ તો બધા ભજન અગમ જ છે, સામાન્ય સમજાય નહીં એવા જ છે બધા ભજનો. પણ અહીંનું ભજન હવે આ છે, આપણે જોઈ તો ખરા. એનો અવાજ થાય પેલો હરિભાઈ નું માઇક ચાલુ થઈ જાય છે. ક્યાં છે હરિભાઈ? પહેલી કડીમાં એમ કે છે ગંગા સતી, વીણવો હોય તો રસ વીણી લેજો પાનબાઈ, હવે આવ્યો છે બરાબર વખત. 2-4 વખત કીધું રસનો પ્યાલો ને આ તે. ગંગા સતી હવે છેવટના પોઈન્ટ ઉપર છે. ક્યારે આને પોતાને કહી દઉં, ક્યારે આ પૂર્ણ થાય અને ક્યારે હું છૂટું. ગંગા સતી ને અત્યારે એવી સ્થિતિ છે, માનસિક સ્થિતિ, પોતે તો પૂર્ણ છે, પૂર્ણ એટલે પછી પરમાત્મામાં ભળી જવું. પરમાત્મામાં ભળી જવું. કાલે સાકર, અરે કાલે આખો બરફનો વાત કરી. બરફ ક્યાં સુધી છે? બરફ પહેલા મહાસાગર હતો, અત્યારે મહાસાગર છે, પછી મહાસાગર છે. માત્ર એમાં શીતળતા વધારે હોવાથી બરફ મહાસાગરથી જુદો દેખાય છે. શીતળતા છોડી દે મહાસાગર. અત્યારે આ શું છે? પાનબાઈ પ્રત્યે જે પૂર્ણતા કરવાની છે એટલું જ આમાં અત્યારે બીજું તો કાંઈ છે જ નહીં. પાનબાઈનો પ્રશ્ન ન હોય તો એ પૂર્ણ જ છે. માત્ર ટકી રહે છે, ગંગા સતી જે ટકી રહ્યા છે માત્ર પાનબાઈ. આપણે કહીએ છીએ ને છેલ્લી આસક્તિ, આને આસક્તિ ન કહેવાય, આને પરમાર્થ કહેવાય, પારમાર્થિક. પણ ગંગા સતી ને હવે પાનબાઈને પૂર્ણ કરવી છે અને પોતાને હવે છેટું પડતું હોય એવું અંદરથી આમાંથી વ્યાકુળતા દેખાય છે એના ભજન ઉપરથી. આપણને થાય કે હવે તું આ બધું લઈ લે, હવે મારે જવું દે, હવે તું મને જલ્દી છૂટી કરી. આવી વાત ઉપર છે. વીણવો હોય તો રસ વીણી લેજો. જે અત્યારે હું તને કહું છું એક એક શબ્દ, એ શબ્દને બરાબર તું સમજી લે, પચાવી લે.
પચાવી લે. જે હું તને અત્યારે કહું છું એ તું પચાવી લે પાનભાઈ. હવે આવ્યો છે બરાબર વખત. 2-3 ભજનમાં કીધું હવે પતી ગયું, હવે વખત આવી ગયું છે, હવે જાય છે જમીનમાં વીયું જશે. અત્યારે ગંગા સતી છેવટના પોઈન્ટ ઉપર છે એટલે એને સજાગ કરીને કહે છે કે હવે પછી નહીં, હવે પછી નહીં મળે તને. હજી તને કહું છું કે તું આ લઈ લે, આ મારી પાસે જેટલું છે એટલું હું તને આપવા માટે તૈયાર છું, તું લઈ લે. ઊભા રે થાવ પાનભાઈ, શૂરવીરપણું રાખો, હવે લાંબો નથી કોઈ પંથ. ઊભા થાવ પાનભાઈ, શૂરવીરપણું રાખો. ઊભા થાવ પાનભાઈ, શૂરવીરપણું રાખો. આમાં શૂરવીરપણું રાખવાનું શું છે? શૂરવીરપણું રાખો, તમે ઊભા થાવ. ઊભા હું કામ થાવ? મારા ખોળામાં બેસવા માટે. ઊભા થાવ એટલા માટે કીધું કે મારા ખોળામાં બેસો. શૂરવીરપણું રાખો. ખરેખર આ જે છે ને આ સ્થિતિ, ત્યારે મરણ સામે દેખાતું હોય પણ મરણ શરીરનું છે એ જ્ઞાન પૂર્ણ થાય ત્યાર પછી થાય. પછી શૂરવીરપણું કાંઈ જરૂર જ નથી. પણ જ્ઞાન આ સરહદ તમે એવા પોઈન્ટ ઉપર છે અત્યારે પાનભાઈ કે આમ જે મેં તમને વાત કરી હતી અગાઉ કે છોકરો પોલ જમ્પ કરતો હોય તો પોલ જમ્પ કરી અને ઠેઠ ઊંચે વ્યો જાય અને દોરીને ટચ થયા વગર પડે. દોરીને ટચ થયા વગર પડે ત્યારે આમ અને આમ